નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઓખા મચ્છીમાર ભાઈઓની બોટના લાયસન્સ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા રિન્યૂ ન કરી દેતા માછીમાર ભાઈઓ એકસાથે પહોંચ્યા ફિશરીઝ ઓફિસે। દુનિયાનો છેડો એટલે ઓખા અને ઓખાની અંદર રોજગાર માટેનું મોટામાં મોટો સ્ત્રોત એટલે ઓખાનું માછીમારી બંદર। આજરોજ આ ઓખાનું માછીમારી બંદર ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા 1 થી 1.5 મહિના થયા માછીમારોની બોટો દરિયામાં જવા દેવા માટેના લાયસન્સ રિન્યૂ કરી દેવામાં નથી આવતા। જ્યારે લાયસન્સ રિન્યૂ કરાવવા જતા માછીમારો લોકોને તેમના દ્વારા બનાવવામાં આવેલા 39 જેટલા મુદ્દાઓની એસઓપી કે જે માછીમાર ભાઈઓ દ્વારા તેમની જિંદગીમાં પહેલીવાર સાંભળવામાં આવી છે, જ્યારે અત્યારે આધુનિક જમાનાની અંદર આ મુદ્દાની અંદર ઉલ્લેખ કરાયેલ વાણની અંદર સઢ લગાવો તેવા ખોટા મુદ્દાઓનો ઉલ્લેખ કરી માછીમારોને ખોટી રીતે હેરાન કરવા તથા માછીમારોને લાયસન્સ રિન્યૂ ન કરી દેવા જેવા સવાલો ઉઠ્યા છે। આ પ્રશ્ન મામલે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવેલી, તે છતાં પણ કોઈ જવાબ મળેલ નથી। જ્યારે આજરોજ ફિશરીઝની ઓફિસ ખાતે જઈ માછીમાર ભાઈઓ અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો એકત્રિત થઈ આ પ્રશ્ન અંગે પૂછપરછ માટે ગયા હતા, જ્યાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહેતા નથી। જ્યારે આવનારા સમયમાં જો આ માછીમારનો પ્રશ્ન હલ નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે। જ્યારે અન્ય બંદરો ઉપરથી માછીમાર બોટો માછીમારી માટે નીકળી ગયેલ છે, ત્યારે ઓખા ફિશરીઝ ડિપાર્ટમેન્ટને માછીમાર ભાઈઓ સાથે શું વાંધો છે તે તો હવે જાણવાનું રહ્યું। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા, ઓખા। આજનો એક માછીમારોનો પ્રાણ પ્રશ્ન છે ઓખાની અંદર કે જે અત્યારે અમને દરિયામાં જવા માટે રજિસ્ટ્રેશનની સાથે એક લાયસન્સ આપવામાં આવે છે અને એની સમય મર્યાદામાં રિન્યૂ કરવાનું હોય છે। તો રિન્યૂ માટે થઈને છેલ્લા માછીમારો 2 મહિના થયા એ લોકોને એપ્લિકેશન આપેલી છે, પણ એ રિન્યૂ નથી થતા। રિન્યૂ થવા માટેના ના કારણોનો આજ રૂબરૂ મુલાકાત લેતા એ લોકોએ અમને કંઈક 39 મુદ્દાની જે એસઓપી આપી છે કે જે માછીમારોએ જિંદગીમાં પહેલી વાર સાંભળી છે। 2003નો ફિશરીઝ એક્ટ આવ્યો, બધી વાત સાચી, પણ જેમ ગુજરાતના બધા મત્સ્ય બંદરો ઉપર બોટો ચાલુ છે, જ્યાં આજની તારીખમાં રિન્યૂ થયા છે અને આજની તારીખમાં એ જ રીતે ઓખાની અંદર કેમ નથી આ, એના માટે થઈને આજે અમે રૂબરૂ કીધું તો કે ભાઈ એસઓપી, હવે એસઓપીની અંદર અમે તમને મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે ભાઈ સઢ ફિટ કરવાનો। તો અત્યારની જે બોટો છે એ બધી આધુનિક છે, જેમાં સઢની કોઈ જરૂર હોતી નથી અને અમારી ગ્રુપમાં ફિશિંગ બોટો કરતી હોય છે, તો એ સઢ એક જરૂરી નથી। પછી ફ્લેર, ભાઈ ફ્લેર તો એ તો કોઈ મોટી શિપો હોય, કોઈ જહાજો હોય કે જેને કટોકટીમાંથી હોય। અમારા માછીમાર અત્યારે હજારોની સંખ્યામાં આજુબાજુમાં ફિશિંગ કરતી હોય અને ફિશિંગ બોટમાં કોઈ એક્સિડન્ટલી થાય છે, દરેક માછીમાર એકબીજાને મદદરૂપ કરીને કિનારે પહોંચાડે છે અને કોસ્ટગાર્ડ પણ અત્યારના સારી રીતે અમને સહાયરૂપ થાય છે। તો એ પણ મુદ્દો બિનજરૂરી છે। એ જ રીતે હવે રેડિયો માંગ્યો છે, તો રેડિયાનું ઉત્પાદન નથી થઈ જતું, તો રેડિયો ક્યાંથી લેવા? એટલે આવી નાની નાની ક્વેરીઓ માત્ર ને માત્ર ઓખા કચેરીએ ઉપસ્થિત કરી અને એક માછીમારોના રોજીરોટી પર પ્રશ્ન આવી ગયો છે। અને આ પ્રશ્ન એવો છે કે ખાલી માછીમારોનો નહીં રહીએ, ઓખા ગામની 90% પ્રજા આ માછી આધારિત વ્યવસાયથી જોડાયેલી છે। એટલે આજ અમે મળવા આવ્યા છે અધિકારીઓને કે જો આપણાથી ન થાય તો હવે અમારા ધારાસભ્યશ્રીને અમે આ અંગે રજૂઆત કરી હતી, જેની અમે 29 તારીખે ત્યાં મંગળવારે આપણા કમિશનર શ્રી ખરાડી સાહેબને મળ્યા હતા, ધારાસભ્યશ્રીએ અમારા કેબિનેટ મિનિસ્ટરને પણ મળ્યા હતા। આટલી રજૂઆતો છતાં પણ આજે આટલા દિવસ થયા પછી પણ હજી ઓખાની ઓફિસની અંદર કોઈ પણ મેસેજ પાસ નથી થયો, અથવા તો પાસ થયો હોય તો અધિકારીઓની કંઈ મનછા શું છે એમને ખબર પડતી નથી। એના માટે થઈને આજ રૂબરૂ આવ્યા હતા। હવે સોમવારે અમે જોઈએ છીએ કે જો આગળની કોઈ કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો છે, ચેમ્બર ઓફ કોમર્સ છે, અમારા ધારાસભ્યશ્રી છે, એને સાથે લઈ અને કોઈ એક એવા કાર્યક્રમો આપવા પડશે કે જે માછીમારોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થઈ શકે। કારણ કે જે એસઓપી બનાવી છે એ ખરેખર અધિકારીને એમાં એક મીટર લખ્યું છે, એનું મીટરનું નામ છે એન્ડ્રોઈડ મીટર। માછીમારે જિંદગીમાં પહેલી વાર સાહેબ અધિકારીને ખબર નથી, એને ઉપર અત્યારે પૂછવું પડ્યું કે સાહેબ એન્ડ્રોઈડ મીટર ક્યાં આવે? હજી આજની તારીખમાં અમને ખબર નથી કે